સરકારી RBSK લખેલી એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલની જાહેરાત થતાં થાનપેટ વિસ્તારમાં લાઉડસ્પીકર દ્વારા થતા પ્રચાર સામે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. વાત જે પ્રમાણે મળી રહી છે એ પ્રમાણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK હેઠળ કાર્યરત એવી એક એમ્બ્યુલન્સ પર ખાનગી આશીર્વાદ હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી હોવાના આક્ષેપો જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે તે પ્રમાણે આ જે કાર છે, જે એમ્બ્યુલન્સ છે, એ ખાનગી વ્યક્તિ પાસેથી ભાડે લેવામાં આવેલી છે અને એના ઉપર RBSK લખેલું છે અને ત્યાં ખાનગી હોસ્પિટલની જાહેરાત અને પેમ્પલેટોનું વિતરણ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું અહીંયાના DHO આ વસ્તુથી અજાણ હશે કે અહીંયા કોઈ મિલીભગત હશે કે ખાનગી હોસ્પિટલને ફાયદો કરાવવાની કોઈક નવી વાત હશે? અનેક પ્રશ્નો થઈ રહ્યા છે તો અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે. જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે કેવા પ્રકારના પગલાં લેશે, કે અહીંયા કોની મિલીભગત છે એ બહાર આવશે કે નહીં. પણ RBSK લખેલી ખાનગી એમ્બ્યુલન્સ છે જે સરકારને ભાડે આપવામાં આવી છે, એની અંદર ખાનગી હોસ્પિટલના પેમ્પલેટોના વિતરણ એ કદાચ ને કદાચ કોઈક મોટા વ્યક્તિ સામે મોટો આક્ષેપ થવાનો હોય તેવું દેખાઈ રહ્યું છે. અમે તમને દ્રશ્યમાં પણ એ બતાવી રહ્યા છીએ. અને વિશ્વાસ માટે દિલથી આભાર. ગોડ બ્લેસ યુ.